રાજકોટની અંદર આવ્યું છું. રાજકોટની અંદર જયારે આપણે લોન નો વિડીયો બનાવ્યો તો ઘણા લોકો કોમેન્ટો કરી હતી અસંખ્ય, કમલેશભાઈ તમે ખોટા વિડીયો ના બનાવો, કોઈને લોન નથી આપતા. આજે તમને રૂબરૂ કરાવું, તમારે ભાઈ લોન થઈ ગઈ કે ના થઈ ગઈ? હા, થઈ ગઈ છે. અને આધાર ને પાન કાર્ડ માં લોન થઈ હતી કે પછી બીજા કોઈ કાગળિયા માંગ્યા? પાન કાર્ડ ઉપર બીજા કોઈ ડોક્યુમેન્ટ નથી માંગ્યા. તમને એવું લાગતું હતું કે લોન થશે કે નહીં? જે પ્રમાણે ધાર્યું હતું એ પ્રમાણે થશે એટલો વિચાર નતો, પણ આવી મળી ગઈ. કેટલી લોન મળી? 3 લાખ રૂપિયાની. જો આમને પણ લોન મળી ગઈ છે, હજુ તમારે લોન લેવી તો આવી જાય ને રાજકોટમાં? હા, આવી જાય બિંદાસ. અને મળે છે ખરા ને? 100%. ભાઈ આપણો વિડીયો તમે જોયો તો? હા, જોયો. અને લોન માટે પછી તમે આવ્યા હતા, પછી લોન આપી કે ના આપી આ લોકો? એ લોકો 10-15 જ મિનિટમાં મને પૈસા ટ્રાન્સફર થઈ ગયા. અને કાગળિયામાં આધાર કાર્ડ ને પાન કાર્ડ માં લોન આપી દીધી હતી? હા, પાન કાર્ડ, આધાર કાર્ડ. અને કેટલી લોન કરી તમારે? મારે કરી 75,000 ની. અને થઈ જાય છે ખરા ને? હા ભાઈ, થઈ ગઈ. પૈસા ટ્રાન્સફર થઈ ગયા. બીજા લોકો કદાચ તમે શું કહેશો, આવવું જોઈએ કે ના આવવું જોઈએ? આવવું જ જોઈએ. ધક્કો નહીં થાય ને? નહીં, આવવું જ જોઈએ. અને મારે લોન હજી બીજીની વાત છે તો હજી ચાલુ છે, બરોબર? મને કીધું છે કે તમે આવજો કે. બોલો, એક લોન થઈ ગઈ છે.